20 મે 2026 અધિક જ્યેષ્ઠ માસ પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 4 બોળી મુગ્ધાની કથા પુરાતન સમયમાં એક નાનું ગામ હતું. તે ગામ હરિયાળાં વૃક્ષો, નદીઓ અને મંદિરો માટે પ્રસિદ્ધ હતું. ગામમાં સૌ લોકો ભક્તિભાવથી જીવન જીવતા હતા. તે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. બ્રાહ્મણનું નામ હરિદાસ અને તેની પત્નીનું નામ ગૌરી હતું. બંને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ દરરોજ ભજન કીર્તન કરતાં અને ભગવાનના નામમાં લીન રહેતા. સમય જતાં ભગવાનની કૃપાથી તેમના ઘરમાં એક સુંદર પુત્રીનો જન્મ થયો. બાળકીના ચહેરા પર અદ્ભુત તેજ હતું. ગામના લોકો કહેતા કે આ બાળકી સામાન્ય નથી. બાળકીનું નામ મુગ્ધા રાખવામાં આવ્યું. બાળપણથી જ મુગ્ધા ખૂબ ભોળી, નિર્દોષ અને દયાળુ હતી. કોઈ ભૂખ્યું હોય તો પોતાનો હિસ્સો આપી દેતી. કોઈ દુઃખી હોય તો તેને સાંત્વના આપતી. મુગ્ધા મોટી થવા લાગી તેમ તેની ભક્તિ પણ વધી. તે રોજ વહેલી સવારે ઉઠીને નદી પર સ્નાન કરવા જતી, તુલસી પૂજન કરતી અને પછી ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે દીવો પ્રગટાવતી. ગરીબી હોવા છતાં તેના મનમાં ક્યારેય ફરિયાદ નહોતી. એક વખત ગામમાં એક મહાત્મા આવ્યા. ગામના બધા લોકો તેમના દર્શન કરવા પહોંચ્યા. હરિદાસ પણ પોતાની પુત્રી મુગ્ધાને લઈને ગયા. મહાત્માએ મુગ્ધાના ચહેરા પરનું તેજ જોઈ આશ્ચર્ય અનુભવ્યું. તેમને પૂછ્યું, બાળિકા, તું ભગવાનની સેવા કેવી રીતે કરે છે? મુગ્ધાએ નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, હું તો માત્ર ભગવાનનું નામ લઉં છું. જે મળે તે ભગવાનનો પ્રસાદ માની સ્વીકારી લઉં છું. મહાત્મા ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, બેટી, ટૂંક સમયમાં પુરુષોત્તમ માસ આવશે. આ માસ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે. જો તું આ માસમાં ભક્તિપૂર્વક વ્રત અને કથા કરશે તો ભગવાન તારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. મુગ્ધાએ મનમાં નક્કી કર્યું કે તે સંપૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું પાલન કરશે. થોડા દિવસોમાં અધિક જ્યેષ્ઠ માસનો પ્રારંભ થયો. સમગ્ર ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો. લોકો સ્નાન, દાન, જપ અને કથામાં જોડાવા લાગ્યા. મુગ્ધા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતી. નદીમાં સ્નાન કરીને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતી. પછી મંદિરે જઈ તુલસીદળ અર્પણ કરતી. તે દરરોજ આ પ્રાર્થના કરતી, હે પુરુષોત્તમ પ્રભુ, હું ભોળી છું, અજ્ઞાની છું, પણ તમારી શરણમાં આવી છું. મને ભક્તિ આપો, સેવા આપો અને તમારા ચરણોમાં સ્થાન આપો. ગામની કેટલીક સ્ત્રીઓ મુગ્ધાની મજાક ઉડાવતી. તેઓ કહેતી, આ ગરીબ છોકરી શું વ્રત કરશે? ભગવાનને તો ધનવાન લોકોની પૂજા જગમે. પણ મુગ્ધા ક્યારેય દુઃખી ન થતી. તે હસીને કહેતી, ભગવાનને ધન નહીં, ભક્તિ પ્રિય છે. એક દિવસ મુગ્ધા મંદિર સાફ કરી રહી હતી. તે ખૂબ પ્રેમથી મંદિરનો આંગણો ધોઈ રહી હતી. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી. વૃદ્ધા બહુ થાકી ગયેલી અને ભૂખી લાગી રહી હતી. તેણે મુગ્ધાને કહ્યું, બેટી, મને ખૂબ ભૂખ લાગી છે. કંઈ ખાવાનું મળશે? મુગ્ધા પાસે પોતાને માટે રાખેલી માત્ર 2 રોટલી હતી. તેણે તરત જ તે વૃદ્ધાને આપી દીધી. વૃદ્ધાએ પૂછ્યું, તું શું ખાશે? મુગ્ધાએ હસીને કહ્યું, ભગવાનનું નામ જ મારો આહાર છે. વૃદ્ધા પ્રસન્ન થઈ આશીર્વાદ આપી ચાલી ગઈ. તે રાત્રે મુગ્ધાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ દર્શન આપી બોલ્યા, મુગ્ધા, આજે જે વૃદ્ધા આવી હતી તે મારી જ પરીક્ષા હતી. તું નિયાર્થ ભાવે સેવા કરી છે. હું તારી ભક્તિથી પ્રસન્ન છું. મુગ્ધાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. બીજે દિવસે ગામમાં અચાનક ભયંકર દુષ્કાળ શરૂ થયો. વરસાદ બંધ થઈ ગયો. લોકો પાણી માટે તરસવા લાગ્યા. ખેતરો સુકાઈ ગયા. ગામના લોકો ભયભીત થઈ ગયા. ગામના મોટા લોકોએ યજ્ઞ અને પૂજા શરૂ કરી, પણ વરસાદ આવ્યો નહીં. ત્યારે એક વૃદ્ધ સંત ગામમાં આવ્યા અને બોલ્યા, આ ગામમાં કોઈ નિયાર્થ ભક્ત છે. તેના દ્વારા ભગવાન પ્રસન્ન થશે. બધાના મનમાં મુગ્ધાનું નામ આવ્યું. ગામવાળાઓ તેને વિનંતી કરવા આવ્યા. મુગ્ધા નમ્રતાથી બોલી, હું તો નાની ભક્ત છું. બધું ભગવાનની કૃપા છે. તેણે ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે દીવો પ્રગટાવ્યો અને પુરુષોત્તમ માસની કથા શરૂ કરી. સમગ્ર ગામ ભક્તિમાં લીન થઈ ગયું. મુગ્ધા રડી રડીને પ્રાર્થના કરવા લાગી, હે દયાળુ પ્રભુ, આ ગામ પર કૃપા કરો. નિર્દોષ લોકો દુઃખી છે. જેમ જ કથા પૂર્ણ થઈ તેમ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વીજળી ચમકી અને ધોધમાર વરસાદ શરૂ થયો. ગામના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. સૌએ કહ્યું, આ બધું મુગ્ધાની ભક્તિનું ફળ છે. તે દિવસથી ગામમાં મુગ્ધાનો બહુ માન વધ્યો. પરંતુ મુગ્ધાના મનમાં જરા પણ અહંકાર આવ્યો નહીં. સમય પસાર થતો ગયો. એક દિવસ રાજાના દૂત ગામમાં આવ્યા. રાજકુમાર માટે સદ્ગુણી અને ધાર્મિક યુવતીની શોધ ચાલી રહી હતી.
દૂતોએ મુગ્ધાની ભક્તિ વિશે સાંભળ્યું અને રાજાને માહિતી આપી. રાજાએ મુગ્ધાને મહેલમાં બોલાવી. રાજાએ પૂછ્યું, બેટી, તારી સૌથી મોટી ઈચ્છા શું છે? મુગ્ધાએ નમ્રતાથી જવાબ આપ્યો, મારે માત્ર ભગવાનના ચરણોમાં ભક્તિ જોઈએ. રાજા ખૂબ પ્રસન્ન થયા. રાજકુમાર પણ મુગ્ધાની સાદગી અને ભક્તિથી પ્રભાવિત થયો. થોડા સમયમાં બંનેનો વૈભવી વિવાહ થયો. મુગ્ધા મહેલમાં ગઈ છતાં પોતાની ભક્તિ ભૂલી નહીં. તે રોજ ગરીબોને ભોજન કરાવતી, પુરુષોત્તમ માસની કથા કરાવતી અને ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરતી. એક વખત રાજ્ય પર ભયંકર સંકટ આવ્યું. દુશ્મન રાજાએ આક્રમણ કર્યું. રાજા ચિંતિત થઈ ગયા. ત્યારે મુગ્ધાએ કહ્યું, મહારાજ, જ્યાં ભગવાનનું નામ લેવાય છે ત્યાં કોઈ ભય નથી. તેણે સમગ્ર રાજ્યમાં પુરુષોત્તમ માસનું જપ, કથા અને ભજન શરૂ કરાવ્યું. થોડા દિવસોમાં દુશ્મન સેનામાં ભય ફેલાઈ ગયો અને તેઓ પરાજિત થઈ પાછા ફર્યા. રાજાએ જાહેર કર્યું, આ રાજ્ય ભગવાન અને ભક્તિની શક્તિથી બચ્યું છે. મુગ્ધાનું જીવન સૌ માટે પ્રેરણા બની ગયું. વર્ષો પછી જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે મુગ્ધાએ વિશાળ ભજન સમારોહ યોજ્યો. હજારો લોકો જોડાયા. તે દિવસે મુગ્ધાએ સૌને કહ્યું, પુરુષોત્તમ માસમાં કરેલી નાની સેવા પણ ભગવાનને અત્યંત પ્રિય છે. આ માસમાં અહંકાર છોડો, દયા રાખો, સત્ય બોલો અને ભગવાનનું નામ લો. તે રાત્રે મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. સૌએ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન અનુભવ્યા. ભગવાનનો આકાશવાણી થયો, જે ભક્ત શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત, કથા અને ભજન કરે છે તેના બધા પાપ નાશ પામે છે અને તેને સુખ, શાંતિ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ સાંભળીને સૌ લોકો આનંદથી રાધે કૃષ્ણ ના જયઘોષ કરવા લાગ્યા. મુગ્ધાએ આખું જીવન ભક્તિ અને સેવામાં વિતાવ્યું. અંતે ભગવાન શ્રીકૃષ્ણના નામ લેતા લેતા તે વૈકુંઠ ધામે પધાર્યા. કથાનો મહિમા. પુરુષોત્તમ માસ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે. આ માસમાં કરેલું દાન, જપ, તપ અને ભજન અનેકગણું ફળ આપે છે. ભક્તિમાં ધન નહીં, ભાવ મહત્વનો છે. નિયાર્થ સેવા ભગવાનને તરત પ્રસન્ન કરે છે. પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે. ગરીબ, દુઃખી અને જરૂરિયાતમંદની સેવા કરવી એ જ સાચી ભક્તિ છે. પુરુષોત્તમ માસમાં કરવાના ખાસ ઉપાય. રોજ વહેલી સવારે સ્નાન કરો. ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જપ કરો. તુલસીજીને જળ અર્પણ કરો. ગરીબોને અન્નદાન કરો. ગાયને રોટલી ખવડાવો. ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરો. પુરુષોત્તમ માસની કથા સાંભળો અને સંભળાવો. આરતી. જય પુરુષોત્તમ દેવ, સ્વામી જય પુરુષોત્તમ દેવ. ભક્તજનોના સંકટ ક્ષણમાં દૂર કરો દેવ. તુલસીદળ સ્વીકારી, કૃપા અમ પર કરજો. ભક્તિભાવ આપીને જીવન પાવન કરજો. જય પુરુષોત્તમ દેવ. સમાપન. જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી ભોળી મુગ્ધાની કથા સાંભળે અથવા વાંચે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા વરસે છે. પુરુષોત્તમ માસમાં આ કથાનું વિશેષ મહાત્મ્ય માનવામાં આવે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.